નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર શહેરમાં આવેલ લક્ષ્મીપુરા ખાતે આઠમના દિવસે મહાઆરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ મોડી રાત સુધી ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી. જ્યારે પાલનપુર એગોલા રોડ પર નવીન બનેલ અવધ સોસાયટીમાં પણ પ્રથમ વખત નવરાત્રી કરી ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા. પાલનપુર શહેરમાં પાર્ટી પ્લોટો સાથે શહેરી ગરબાઓ પણ ખેલૈયાઓ ધૂમ મચાવી રહ્યા છે. ત્યારે પાલનપુર શહેરમાં લક્ષ્મીપુરા ખાતે આઠમના દિવસે 108 દીકરીઓ દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી. ત્યારબાદ મહાપ્રસાદનું વિતરણ કરાયું હતું. તેમજ ગરબે ઘૂમનાર તમામ ખેલૈયાઓ પગમાં ચપ્પલ પહેર્યા વગર મોડી રાત સુધી ગરબે ઘૂમ્યા હતા. તેમજ ખેલૈયાઓને પગમાં કાંકરી કે અન્ય ચીજ વસ્તુ કંઈ વાગે નહીં તે માટે આયોજકો દ્વારા કાર્પેટ બિછાવી સુંદર પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબાની રમઝટ બોલાવી હતી. તેમજ પાલનપુર એગોલા રોડ પર આવેલ નવીન બનેલ અવધ સોસાયટીમાં પણ શહેરી ગરબાનું મહત્વ આજે પણ અકબંધ જોવા મળ્યું હતું. જેમાં આયોજકો દ્વારા નવીન બનેલ સોસાયટીમાં પ્રથમ વખત નવરાત્રી પર્વનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં સોસાયટીના રહીશોએ ગરબાની રમઝટ બોલાવી હતી. પાલનપુર તાલુકાનું નજીકનું લક્ષ્મીપુરા ગામ, જેમાં મેજોરિટી કડવા પાટીદાર પટેલો વસે છે અને અમારી પરંપરા મુજબ વર્ષોથી લગભગ ઘણી દશકાથી લક્ષ્મીપુરા ગામમાં સાંસ્કૃતિક જે કાર્યક્રમ થાય છે એમાં ઉમિયા શક્તિ મંડળ એમના વતી 9 દિવસનો જે કાર્યક્રમ થાય છે એમાં અમારી ગામડાની જે સંસ્કૃતિ મુજબ ગરબા રમાય છે. કોઈપણ જાતની ક્યાંય અલગ સ્ટાઇલથી કે રીતે ગરબા રમાતા નથી. પાછળના દિવસે બહેનોએ લગભગ 51 બહેનો અમારે માથે બેડા ઉપાડી અને ગરબા રમ્યા હતા. એ જ પરંપરા મુજબ અમારે આઠમ દુર્ગાષ્ટમીના દિવસે અહીંયા મંદિરમાં યજ્ઞ થાય છે. મોટા પાયે યજ્ઞ થતો હોય છે અને એ જ દિવસે અહીંયા ઉમિયા શક્તિ મંડળ વતી મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન થતું હોય છે. એમાં આજે 108 બાળાઓએ મહાઆરતીની લાભ લીધેલો છે અને સાથે સાથે મહાપ્રસાદ શેમાં શુદ્ધ ઘીનો ડ્રાયફ્રૂટ નાખેલો પ્રસાદ ગામના ચાચર ચોકમાં લગભગ 3 થી 4 હજારની ભક્તો જે હોય એ તમામને પહોંચતો આપણે કરીએ છીએ. સાથે સાથે સ્વચ્છતાનો પૂરેપૂરો આગ્રહ રાખી અને પ્રસાદ વિતરણનું કામ આપણે કરીએ છીએ. એ જ રીતે અમારી પરંપરા મુજબ અમારા ગામમાં જે પહેલા ખોળાના દીકરાનો જન્મ થતો હોય છે એમાં આઠમ અને નોમના દિવસે પોતાના ઘરે ગરબા રમાડે છે અને દશેરાના દિવસે અહીંયા ઉમિયા શક્તિ મંડળના ચોકમાં આવી અને 7 ગરબા ગાઈ અને પછી એની પધરામણી વળામણી કરતા હોય છે, જેને અમે વેરાઈ માતાના ગરબા કહીએ છીએ. એ લગભગ 55 થી 60 ગરબા હોય છે. અમારી સાંસ્કૃતિક પરંપરા અને પૂરેપૂરી જે ધાર્મિક કાર્યક્રમો અહીંયા અમે કરીએ છીએ. તો દરેક ગ્રામજનો ખૂબ સરસ સહયોગ મળે છે. સાથે સાથે અમારા દાતાઓનો ખૂબ નવરાત્રિ મહોત્સવ 2025 અવધ ગ્રીન સોસાયટી. આ વર્ષે અમે પ્રથમ વર્ષ છે અમારી નવરાત્રિનું અને પ્રથમ વર્ષે જ અમે એકદમ સારા ક્લબ લેવલના શેરી ગરબાનું આયોજન કર્યું છે. શેરી ગરબા એટલા માટે કહી રહ્યો છું કે દિવસે દિવસે જે નવરાત્રિનું કમર્શિયલ નવરાત્રિ થઈ રહી છે પાલનપુરમાં, તો જેમાં શું થાય છે કે એટલી બધી સુરક્ષા રહેતી નથી, પવિત્રતા જળવાતી નથી. તો અમે આ નવરાત્રિના માધ્યમથી 2025 અમે કરી છે, નવરાત્રિના માધ્યમથી અમે એક મેસેજ છોડવા માગીએ છીએ કે શેરી ગરબા જે ધીરે ધીરે લુપ્ત થતા જાય છે પાલનપુરમાંથી, એને અમારું આયોજન જોઈ અને લોકો શીખે અને અમારી જેવી ઘણી બધી સોસાયટીઓમાં આવતા વર્ષે આવા શેરી ગરબા થાય, જેથી કરીને શું થાય કે જે આપણી સોસાયટીની બેન બેટીઓ છે એ આપણા નજર સમક્ષ જ એક સુરક્ષિત વાતાવરણમાં ગરબા રમી શકે.